ભલા માણસ શું સાહેબ વાતો છે શું આપણા દેશની વેણ એટલે મને રાઠોડ અહીંયા બાપાએ સરસ યાદી કરાવી મને એમ લાગતું હતું કે અમને આવું બધું પાકું કરી છે ને ક્યારેક આવા ઠેકાણા મળે ત્યાં થાય ના અમે ભલે વાંચ્યું એમ નગર તો હું અમુક તો એવી એને જ ખબર ન હોય કે આ કઈ ફરમાઈશ દે છે એવા મેં એસા ક્યું હું તારા બાપુજીને પૂછી લે મેં એસા ક્યું હું એવા લોકગીતો હું પણ ખેર હું આવે પ્રસંગ ઉપર જાય છે એટલે પછી એકાદું કઈ ગાવ ભાવ કે જે કઈ પણ આ પ્રસંગ મને એટલા ઉજળા ઇતિહાસો પણ દિલ્હીની કચેરી સવારનો પહોર ઉદયાચલના ઓરડેથી નારેણે કોર કાઢી निगाह रखो मेहरबान बामुलाजा होशियार शहंशाही हिंद हिंदुस्तान के नूर तशरीफ फरा रहे ठकता सितर खान बोते उमरा बेवड़ी कुरली चुकरवा मंडाळा અને શાહજહાં કચારીમાં પધાર્યો અને ચારે પલ્લા ઝાટકી અને સિંહાસનની માથે બેઠો હિન્દુસ્તાનનો હાકિમ શાહજહાં અને બરાબર સિંહાસનની માથે બેઠો પ્રસંગ મારે એક રાઠોડને યાદ કરવો છે એટલે આ પ્રસંગ બહુ સરસ છે શું વાતો છે આપણી અને બરાબર બેઠો અને 70 ખાન 72 ઉમરાવે બેવડી કુરલી શું કરી એટલે શાહજહાંની આમ નજર પડી શાહજહાંએ શું કર્યું બાજુમાં પોતાનો ઉત્તરનો એક ખાસ સુબેદાર પોતાનો ખાસ સુબો હતો મીર ખાન બહુ ડાયો માણસ હતો मीर खान ये मीर खान ने पूछू शाहजहां मीर खान आज मेरे मन में एक सवाल आ रहा है इसका कोई जवाब मिलेगा कई समय से कई दिनों से कई महीने से कई सालों से सोच रहा हूं किसी को पूछूं कचहरी में आता हूं सब मुझे सलाम करते हैं फिर मैं सोचता रहता हूं फिर भूल जाता हूं आज मैं एक सवाल करता हूं उसका जवाब चाहिए मुझे मीर खान जा अपना हुक्म बोलिए क्या सवाल है मैं जवाब दूंगा पता होगा तो वरना ये कचहरी है इसमें कई विद्वान बैठे हैं वो जवाब दे देंगे एक बार पूछिए तो सही क्या तुम आपका जवाब क्या है सवाल क्या है शहंशाह हिंद है आप हिंदुस्तान के नूर है आप आपका सवाल भी बहुत बड़ा होगा सरेआम पूछिए जवाब मिलेगा आपको पूछो तमने शू मन में सवाल थाय छे तो शाहजहांए कीधुं हतुं કે હું કાયમ કચેરીમાં આવીને જોઉં છું આપણે 70 ખાન 72 ઉમરાવ છે ખા એટલે મુસલમાનના બધા એમના સૈન્ય સુબેદારો ઉમરાવ એટલે ઈ બધા હિન્દુ રાજપૂતો તો 70 ખા 72 ઉમરાવ બે બેઠકો આપણા મુસલમાન ભાઈઓ કરતા રાજપૂતોની વધારે શું કામે હિન્દુઓની વધારે શું કામે ઈ મને કયો શાહજહાંએ મીર ખાન ને પ્રશ્ન બહુ ડાયો માણસ હતો મીર ખાન એને પ્રશ્ન પૂછ્યો બે બેઠક વધારે શું કામ અને મીર ખાન ને પગથી માથેથી રેમંડ હેરડો પીડ્યો ભાઈ અરર આનો જવાબ તો મારી પાસે છે પણ એ કેવું કેમ તો જહાપના મને ભૂકા કાઢી નાખે આમ જોવે કોઈ બોલે પણ કસારી સ્તબ્ધ થઈ ગયા આનો જવાબ કેમ દેવો મીર ખાને પછી થયું હવે સાચો પૂછ્યો જવાબ તો દેવો જ પડે जहां सही कहूं या गलत सही कह दे गलत बोलेगा तो क्या सजा है आप तुम जानते हैं अमीर खान सर कलम होगा तेरा सही बोल दे सही बोल दू तो कुछ नहीं होगा हासू कही दे तो नहीं वांधो आवे नहीं होगा बोल दे मैं शहंशाह हिंद हूं हुक्म कर देता हूं बोल कि तो हाची वाती से जहापना 70 खान 72 उमराव हिंदुओनी बे बैठक વધારે એટલે છે કે આ ક્ષત્રિયો જે બેઠા છે ને એનામાં આપણા કરતા બે ગુણ વધારે છે ઈ જગતના ચોકમાં ગમે એને સ્વીકારવું પડે એટલે એની બે બેઠક વધારે છે પણ તા તો બાદશાહ રાતો પીળો થઈ ગયો કાનમાંથી ધુવાડા મીંડે નીકળવા અરે મીર ખાન જાલિમ कमबख्त क्या कह रहे हैं तुम किसके सामने बात कर रहे हैं दिल्ली के जलाल के सामने दिल्ली के बादशाह के सामने तुम बात कर रहे हैं दिल्ली ना बादशाह ने हमें बात करे छे तने राजपूतो वाला लागे छे तने हिंदुओ वाला लागे छे હું બધાય મારી કચેરીમાં બધાને હરકા જ્ઞાતિવાદ નહોતો તે દી આટલો પણ બે બેઠકોની વધારેનું કારણ બે ગુણ વધારે છે ઈ તારે સાબિત કરવું પડશે હવે અને સાબિત નહીં થાય તો 6 મહિનાની તને મુદત આપું 6 મહિનામાં તારું સર કલમ કરવામાં આવશે
અને આ બેઠકો છે એ બે હટી જશે અને આપણી બે વધારે થઈ જશે, નકર સાબિત કરી દે મીરખા. હવે મીરખા મૂંઝાણો કા સાબિત કરું, આ તો હું હળગતું ઉંબાડું હાથમાં આવ્યો. નકોસા આંગળી એની હલવાની મીરખાની, પણ આણે કીધું ને કે ઈ ગુણ ન હોય, એનામાં છે એવા જ ગુણ આપણામાં. ઈ જોધપુર મહારાજ ગજસિંહજી બેઠા હતા, એનાથી ન રહેવાનું. સાચું કીધું છે તો મારે ટેકો દેવો જોઈએ. કે તો મીરખા બાદશાહને કહી દે, ઈ અમે સાબિત કરી દઈશું કયા ગુણ છે. પણ હું ગુણ છે ઈ તો કે એને પેલા. અને મીરખા બોલ્યો, બે ગુણ જાપના ઈ વધારે છે હિન્દુઓમાં, ક્ષત્રિયોમાં. આ શાહજહાંની કચેરીમાં થયેલી વાત હું આપને કહું છું. બે ગુણ ઈ છે. પહેલી વાત ઈ છે કે મસ્તક પડી ગયા પછી, માથું પડી ગયા પછી પણ લડી શકે, ઈ ગુણ આ હિન્દુઓમાં છે. ભલા માણસ, ઈ ગુણ એનામાં છે, ઈ આપણામાં નથી. પહેલો ગુણ ઈ છે, માથું પડ્યા પછી લડી શકે. બીજો ઈ કે પરણીને આવતી એની પત્ની હોય, ક્ષત્રિયાણી હોય, એને હજી ઘરનું ઉમરું ન જોયું હોય હાહરાનું, અને જો કદાચ રાજપૂત કાયમ આવી જાય, ક્ષત્રિય કાયમ આવી જાય, તો એ પોતાના પતિનું મસ્તક ખોળામાં લઈને ભવાની 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 કરતી જળજળ અગ્નિમાં સતી થઈ જાય. એ આપણામાં નથી. આ બે ગુણ વધારે છે. अच्छा ये बात है, सुना तो मैंने ही है, सुन तो रखा है बहुत बार. ये सब कवि आते हैं, बातें करते हैं, मैं सुनता जाता हूँ, उसमें कुछ दिखता है, मैं सुनता हूँ, मुझे मजा आता है, लहर करता हूँ, मैं उसका आनंद लेता हूँ. पर कभी कभी सोचता हूँ, बादशाह हूँ दिल्ली का, सोचता रहता हूँ कि ये बातें तो सब किताबों में लिखी हुई है, कवियों की लिखी हुई बातें हैं. कोई साबित कर सकता है कि सर कटने के बाद भी लड़ सकता है? ऐसा हो सकता है, मेरी नजर के सामने हो सकता है. दूसरी बात ये कि मेरी नजर के सामने कोई छतरानी सती हो सकती है, मैं देखना चाहता हूं. ये साबित कर दो तो मीरखा ये 2 बैठक ज्यादा है, ये ज्यादा रहेगा उमराव की, हिंदू की, और आपका सर सलामत रहेगा. और साबित नहीं होगा, साबित नहीं થાય તો તારું માથું કાપી લેવામાં આવશે અને આ હિન્દુની બેઠકો હટી જશે અને આપણી બેઠક વધારે થઈ જાય. અને પીડા ઉપડી મીરખા અને ગજસિંહ મહારાજ, જોધપુર મહારાજ ગજસિંહને ક્યાં ગોતું? ઠેકાણા તો હોય ને, પણ ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા કોકો કાનાણા હોલો બાંકે અમીરિયા. ઈ મીરખા દક્ષિણનો સુબેદાર, શાહજહાંનો મુસલમાનનો દીકરો મીરખા અને ગજસિંહ બે હાંડળીઓ ઉપર સવાર થઈ ત્યાંથી નીકળી ગયા અને જકા 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 હારો જેને કહેવાય માં સિકોતરનો ભૂવો હોય અને માનું હવન થતું હોય અને હવન થતા થતા જેને કહેવાય ભઠ્ઠો થયો હોય, ખેરના લાકડા યજ્ઞમાં નાખ્યા હોય અને એ યજ્ઞના અંગારા છે આમ પથરાઈ ગયા હોય અને પછી પડકારો કરે કે આવજે સિકોતર. એ આવજે સિકોતર કહેતાની હારે એ માનો જે ભૂવો છે એ કૂદકો મારીને અંગારાની માથે જેમ રમવા માંડે, અંગારાની માથે જેને કહેવાય પગ મૂકવા માંડે, એવી રીતે બે હાંડળીઓ રેગિસ્તાનની ધરતીની માલિકો ઉપડ્યું જકા 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 કરતી હો હાંડળી ઉપડ્યું બે. આખી આખી મીઠું માંડે હે ક્યાં જાવું, માથું પડી જાય, પોતાનું માથું કુંવરનું દીકરાનું ભાઈનું કપાવે, ભાઈ દીકરાનું એવો ક્યાં ગોતવો રાજપૂત. અને ગજસિંહજીને એક નજર પડી, રોહિણી જાગીરદાર બુઢો રાજપૂત, એની ડેલી અડધી રાતે આવીને ખખડાવી ટક ટક કરીને અને ખોખારો ખાધો ગજસિંહે. રોહિણી જાગીરદાર હતો, એને અંદરથી ખોખારો વર્તી લીધો. आओ गजसिंह बेटा आइए. कि ठाकुर शाह मेरी आवाज पहचान ली शाह? कि हाँ पहचान सकता हूं, तो मेरे गोद में खेले हैं, मेरी उंगली पकड़कर बड़े हुए हो तुम, मैं तेरी आवाज सुन के पहचान लेता हूं. आओ आइए पधारिए शाह, स्वागत है आपका. कणी कमान अंदर लई गया. आखी बात करी आम बन्यु छे. हवे बे उमरा वधारे छे एमांथी डखो ऊभो थयो छे અને મીરખા બોલી ગયો છે અને આ ગજસિંહે પણ લીધું. ગજસિંહ કે મેં પણ લીધું છે. હવે માથું ઉતરી ગયા પછી લડે હોય જુવાન જોઈએ છે તમારા દીકરામાં અમને દેખાણું રાઠોડા કર રાખિયા રગતા હરિયા રૂખો. રોહિણી જાગીરદારના બે દીકરા, મોટાનું નામ તોગોજી રાઠોડ. તોગાજી રાઠોડની ઉંમર 22 વર્ષની છે
જુવાની હજી ભગડતુતી રમતી આવે છે, ધીરે 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 જેને કહેવાય આવું કે ન આવું, આવું કે ન આવું, આવું કે ન આવું, ઢીકા મારી રહી છે જુવાની. એને કીધું તમારા દીકરાને મોકલશો? હા મોકલું, થોડીક રાહ જો, ઠકરાણાને વાત કરું. ગજસીને એમ થયું દીકરામાં મોહ જાગ્યો બુઢા રાઠોડને, એટલે હવે પૂછવા જાય છે. હવે પૂછવા જાય એમાં કઈ ભેળું થાય નહીં, એટલે નિહાહો નાખ્યો. ગજસી ને મીર ખાં બેય પૂછવા જાય એમાં મેળ આવે કઈ, પણ કાન તો દઈ હું વાત થાય છે ઓરડામાં. એ કાન દીધો ને અવાજ સંભળાણો, राजपूतानी हमारे अठे 2 बेटे हैं शाह कि हाँ 2 बेटे हैं, सर कटने के बाद लड़ सकते हैं? अरे एम पूछवा नतो कि दीकराने मोकलूं नहीं, पण एने राजपूत ने बूढ़ा ने एम के माने हाची खबर होय कि मारा दीकरा ने धावण में धवरेવું છે, आ लड़ी सके छे, એટલે पूछवा गयो तो हमारे 2 बेटे हैं, तो गाजी है और छोटा है, इसमें से सर कटने के बाद जो लड़ सकता है वो कौन सा बेटा है? ठाकुर मेरे दोनों बेटे लड़ सकते हैं, सर कटने के बाद दोनों बेटे लड़ सकते हैं, पर बड़ा है ना वो तो कहीं तक लड़ सकता है. मारो मोटो दीकरो तो कम क्या गमे त्या सुधी माइलो सुधी लड़ी सके, माथું પડી ગયા પછી એને મે પૂર્ણ થાવણ થવરાયું. પણ નાના દીકરાને પરિસ્થિતિ આપણે યુદ્ધ ઉપર આવ્યું હતું ને તમને ખબર છે, હું પૂરો પાળી નથી શકી, નાનો હતો ને મારાથી જુદો પડી ગયો તો, એટલે અમુક ટકા જ મારું ધાવણ મળ્યું છે. એટલે ગઢની અંદર રહે ને તાહુંથી મારો નાનો દીકરો માથું પીડ્યા પછી લડી શકશે, પણ મોટો દીકરો તો એનું ધડ કઈ પડે એ નક્કી નથી કોઈનું. તમને બેયનું વચન આપું છું. ઈ ગજસિંહજી મીરખા સાંભળી ગયા, રાજપૂતાણી તારી ભલી થાય, તારી વંદન છે તને રાજપૂત, વંદન છે રાજપૂતાણી. આવ્યો પાછો, मेरे दोनों बेटा लड़ सकता है, ले जाओ दोनों को. અને રાઠોડના 2, એક 22 વર્ષનો અને બીજો 17 વર્ષનો રાઠોડ તૈયાર થયા ભાઈ બેયો. પણ ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. સાહેબ આ ઇતિહાસો હજી જ્યાં સુધી ભારતમાં જીવતા રહેવા દેહો ને ત્યાં સુધી તમારા ખંભામાંથી ખુમારી નહીં જાય, હૈયામાંથી ખુમારી નહીં જાય, મગજમાંથી ખુમારી નહીં જાય, લોહીમાંથી નહીં જાય, અને ત્યાં સુધી સિકોતર તમારા ખંભે બેહી લડવા પેલી તૈયાર થાય. હા બાકી ગેંગે ફેફે કરે ન થાય. ત્યાર થયા ને ટૂંકમાં વાત કરું તો દિલ્હી આવ્યા, શાહજહાં બહાર આવ્યો, પટાંગણમાં તંબુ દે બંધાણા. આવી રીતે શાહજહાંના આંકડે ઠાઠ મેદની ભેળી થઈ અને 22 વર્ષનો તોગાજી રાઠોડ નામનો જેને કહેવાય જુવાન તૈયાર થયો. ભાઈઓ મરવું છે, મોતને મળવું છે, મોતને મળવું છે. એટલા હરખથી મોતને મળવા ગયો તો કે કોઈ શોખીન માણસ હોય, ગ્રાહદાર હોય અને એને હાવજનો બચ્ચું પાળવાનું મન થઈ જાય ભાદરુમાં, અને ગરમાંથી બચલું લઈ આવે નાનું એવું મહિના દીનું, ધીરે ધીરે હાવજનું બચલું મોટું થઈ જાય, એકાદ વરહનું થાય ને હાકળે બાંધ્યું હોય, એમાં ઓસિંતાની હાકળની કડી તૂટી જાય અને જેટલી મસ્તીથી ગીરમાં હાવજનું બચ્ચું છે એ નીકળી અને ગીરમાં વયો જાય, હાવજનો બચ્ચો આનંદથી વયો જાય. એમ તોગાજી રાઠોડ તેથી મરવા માટે આવ્યો તો, એટલા આનંદથી આવ્યો તો ભલા માણસ. અને નવ ગયંત રઘુવંશ મણિ રાજ નલાન સમાન આવીને હામાં ઉભો રહ્યો. શાહજહાએ હુકમ કર્યો, मीर खां ये सर कटने के बाद लड़ेगा कि हाँ सर काट दो, सर काट दो. કીધું જયપુર મહારાજ થી નો રહેવાનું, જાપના એ અન્યાય હે, આ તમે અન્યાય કરો છો. રાજપૂતના દીકરાને સીધું માથું એમનેમ કાપી લે ઉભા ઉભા ને, એની વીરતાનો મોકો એને આપવો જોઈએ. એના સામે કોકને યુદ્ધ કરાવો અને પછી માથું કપાઈ જાય પછી લડે તો બરાબર છે. એમ સીધું ઉભા ઉભા માથું કાપી જયપુર મહારાજે કીધું, એ બરાબર ન કહેવાય, અન્યાય કહેવાય. અને એને એમ ખુમારી લડ્યા વગર કેમ આવે? માથું લોહી ગરમ થાય ત્યારે માથું પીડ્યા પછી લડી શકે. ऐसा है कि हाँ कि टुकड़ी भेजो, कितने की भेजे? 5 की भेजो, 10 की भेजो, 10 जना ने मोकलो. ये 10 नहीं, थोड़ा ज्यादा चाहिए, ये राजपूत है, मार देगा काट देगा. ऐसा है कि तो 20 भेजो, 20. આવી રીતે કચેરી આમ શાહજહાં ચારે પલ્લા ઝાટકીને બેઠો છે. આખી કચેરી શું ઘટના બની છે કોકદી કલ્પના કરજો. આ ભારત વર્ષ છે અને એટલે હું કાયમ રાડું નાખીને કહું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી સાધુનીઓ. ભલા માણસ, એ ભારતની ધરતી છે. આખું નાસાનું વિજ્ઞાન આજ ભારત ઉપર હાલે છે, ભારતના કેલેન્ડર ઉપર, પંચાંગ ઉપર હાલે છે. આપ ભણેલા હો તો જોઈ લેજો, બધે મળે છે અત્યારે યુનિવર્સિટીમાં જઈને જોઈ લેજો, બધું મેપમાં મળે છે, નેટમાં મળે છે.
સાહેબ આજના વૈજ્ઞાનિકોને મિસાઇલ છોડવી હોય ને, કોઈ પણ ગ્રહમાં જવું હોય ને મિસાઇલ લઈને, તો એ ભારતનું પંચાંગ રાખે છે. આ શું આપણી ઋષિ મુનિઓની પરંપરા છે, આપણું પંચાંગ રાખે છે કે આ તિથિ આ ગ્રહ અહીંયા હોય. 30+ વાળાના પંચાંગ ઉપર એના કેલેન્ડર ઉપર ન હાલે સાહેબ, તો ગડબડ થઈ જાય. દરિયામાં ભરતીનો ઓટ ભારતના કેલેન્ડર ઉપર આવે છે. આ ભારત વર્ષ છે, એનો નશો રાખજો તમે. ઘણા તો બે શબ્દો થોડાક ઇંગ્લિશ આવડી જાય. એકચ્યુઅલી અહીંયા તો બધું બગડી ગયું છે. એક જણો હમણાં વિદેશ ઘૂમરો મારીને પાછો આવ્યો ને, ભાવનગર એરપોર્ટે ઉતરીને બહાર નીકળ્યા ભેગો આમ ધૂળ લઈ હું કીધી હરું આની માટી તો હવે હાવ બગડી ગઈ. લે તું 2 મહિના વિદેશ જઈ આવ્યો માટી બગડી ગઈ. કોકે હરખું જોયું કે હરખું જોઈ ગોરખોદિયા ને પેટના એ પોદળો છે એ ભૂલી ગયો એટલી વારમાં. માટીમાં તો હજી એવી સુગંધ છે, ત્યાં પોદળો ઉપાડ્યો છે અને એ શહેરમાં એઠવાડા ખાતા હોય ઢોર એનો. પણ મૂળ વાત ઉપર આવું મિત્રો, બનેલી ઘટના. ભગત શું આપણી વાતો છે. અને 20 જણાની ટુકડી મોકલી, પણ કેવા 20 જણા ખબર? અડધો અડધો બકરો ટાણી ખાય એવા. ચારે બાજુથી કુંડાળે લીધા. તોકાજીના હાથમાં, રાઠોડના હાથમાં, 22 વર્ષના રાઠોડના હાથમાં 2 તલવાર આવી. પણ ત્યાં તો ભૂજાઓ ફરક 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 થવા માંડ્યો ભાઈ. 75 ને થાય કે ભૂજા ઉપર રાહડા રમ્યા. બીર ઘટા બટ જીક જટા જટ શીશ ફટાફટ ભોમ પરે જબ અંગ ઉતાકત લોહી તતકત પણ પપકત માં ભરે તન તૂટ તટો તટ જીવ સટો સટ નાય ધરે હટ મોત ગમે સો યુદ્ધ સુરન કે મન મંદિર માત નું રાજ ઉલ્લાસ રમે જીએ માત નું રાજ ઉલ્લાસ રમે. શક્તિ રાહ રમવા માંડી ભૂજા ઉપર. અને આમ તરવાનું કરીને ગડગડતી દોટ મૂકીને ધડા ધડી માંડી બોલવા. પણ આમ બે હાથમાં તરવાર હતી. શડાક 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 કરીને ઝાટકા માર્યા. 20 મસ્તક કેમ ઉતર્યા ને એ જોવા વાળાના આંખો પટપટાવામાં ખબર નહીં. ધૂળની ડમણી ઉડી ગઈ અને આમ જોયું ધૂળ શાંત થઈ. ત્યાં તો લોહીના રેગાડા તોગાજી રાઠોડના મોઢા ઉપર ઉડે જતા હતા. અને ચારે બાજુ ઢૂંઢો તડફડતા ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખડગે રગત વહતી ખાળ દેતા દૈતુ પ્રધાન મેં પણ મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ. એ ઢૂંઢો તડફડતા હતા અને માથા રડદડતા હતા. 20 જણાને કાપી નાખ્યા. બા યાલા રાहुल वाला क्या करेगा, ये तो सबको काट देगा, दूसरे भेजो. બીજા 20 જણાને મોકલા. એની મિત્રો ઈ દિશા થઈ. આ હિસ્ટ્રી ઓફ રાજસ્થાન, રાજસ્થાનનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. કોઈ મારી બનાવેલી વાત નથી મિત્રો. સુખ મારીએ છે 22 વર્ષના રાઠોડ અને કાપી નાખી બીજી ટુકડી 20 ની. ઈ જ દિશા થઈ. પાસે આવીને મીંડા હરપોલિયા હળવળવા બીજા छापना ज्यादा भेजो सबको काट देगा और आप भी दूर नहीं है. આ બધા મારું છે ના તમારું છે થોડું સિંહાસન ચેટું રાખવાની જરૂર હતી. આ બાપુ નહીં રીએ. આ બનેલી ઘટના છે. તોકાજી રાઠોડ અને 60 ની ટુકડી મિત્રો મોકલી અને 60 ની ટુકડીની દિશા કરી. 60 માંથી 40 કપાણા વિહગ રહ્યા અને ઈશારત થઈ. તેદી આંખ ઉપર વાત થઈ જતી. આંખો ઉપર વાતો થાય, શેરા ઉપર વાતો થઈ જતી. હર્ષ વિષાદ આલસ અમલ હેત ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. અટાણે તો કાંઈ નહીં, અમુક ને તો કાંઈ ખબર. 2 જણા વાતો કરે, હું છે હું જાય નહીં હવે તને. હવે પોતે વૈશમાં માથું પાલે આમ કરીને હું છે. પણ 2 જણા આંખું આમ વાતો કરતા હોય થોડુંક સેટું હટી જવાય. હા વૈશમાં મુંડો ન નાખાય. ઘણા રઘુ ખેંચાઈ જાય એમ કરે. હો હા બીજાનું સમજવાનું અમુક ને એટલું બધું હોય. તમે કાલ કેજો ઓલી તમને ખબર હે મને કે મને નથી ખબર. અરે તારી ભલી થાય, સાનો મનો તારો ધંધો કરી એનું જે થયું હોય તારું ક્યાં બગાડ્યું છે. વગર પગારે, વગર કોઈ પણ પગાર દીધા વગર, વગર ભલામણે વધારે સીવટથી કાળજીથી કોઈ કામ થતું હોય દુનિયામાં તો એ કોકને ટીકા કરવાનું છે. ભલા માણસ કોઈ પગાર નહીં, કોઈ નહીં, તો એમાં એને એટલી બધી મજા આવે. અડખે પડખે વાળા પણ શાહજહાંની આંખ ફરીને આમ મિત્રો આંખ ઉપર વાત થઈ ગઈ કે આ કરવાનું છે. અને સંગ્રામ નામની બંદૂક હતી. મલ લઈને ઉભો તો શાહજહાં પાસે. સંગ્રામ નામની બંદૂક. એ બંદૂકમાં દારૂ ગોળો ભરેલો હતો. ધડ કરતી બંદૂક છૂટી મિત્રો. અહીંયા 20 ના 2 કાપ્યા. બીજા 60 ની ટુકડીમાંથી 40 કાપ્યા. 80 જણાને કાપ્યા. ત્યાં તો સંગ્રામ નામની બંદૂક 22 વર્ષના તોગાજી રાઠોડના કપાળમાં લાગી ભાઈ, ખોપરામાં લાગ્યો. આયા શું ઘટના બની છે મિત્રો. આને ભૂલી જાઉં ને તો 77 મોગલ પીઠળ આવડ અને આ ધરતી આપણને માફ નહીં કરે. એટલા માટે આપણે આ વાતો સાંભળવી અને કરવી જરૂરી છે. આયા બંદૂક મારી ખોપરામાં ધડુક દઈને લોહીનો ફુવારો ઉડ્યો
અને રાજપૂતના દીકરાને રાઠોડને શક્કર આવ્યા મિત્રો. એક શક્કર ખાધી આમને, કારણ કે ખોપરામાં ગોળી લાગી ને. એક શક્કર ખાધી, શક્કર ખાધી એટલે પાછળથી લાગ આવીને કાચડો ધૂપ કરતો ઝાટકાનો ઘા કર્યો અને હારો પ્રજાપતિનો દીકરો ચાંકડા માથેથી પિંડો ઉતારે ગારાનો એમ તોગાજી રાઠોડનું માથું ઉતરી ગયું ભાઈ, ધબ કરતો. પણ માથું ઉતર્યું, લોહીનો ફુવારો ઉડ્યો અને અડ પડે જઈક માચી ગચુક કટ જાત છીચ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફાય ફરા પાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત છીચ પડતા કે બાદ ધર ધર થાય મચવાય તર અને ગાંડો થયો ભાઈ હાવજો વિફરી ગયો અને ગાંડો થઈને ગડગડતી દોટ મૂકી અને પછી તે તરવાર ફરી છે નહીં. ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક માર 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 ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ. ઈ તરવારનો બાટકો બોલ્યો. હારો જેને કહેવાય મજૂર, તાકાત વાળો મજૂર, હાથમાં ડબલ કાંટો લઈ, બે કાંટા હાથમાં લઈ અને હારો હેરડીનો નાખેરમાં વાળ હુડવા વળગ્યો હોય એમ હુડતો હુડતો આમ ડગલા દીધા. માથું પડી ગયું, ડગલા દીધા અને નજીક આવવાનું થયું ને મિત્રો. થોડુંક અંતર રહ્યું, અમુક નાડાવા. શાહજહાંને ખબર પડી ગઈ કે આમનમ જો જોતો રહે તો ઈ રાઠોડ ન્યા પૂગી ગયો છે ને મારા સુધી પૂગતા વાર નહીં લાગે એટલે સિંહાસન માથે હમો નમો થવા મીડ્યો ભાઈ શાહજહાં. એટલા જણામાં ઊભું ન થવાય, ભગાય નહીં. ઉસકો મારો, ઉસકો મારો, ઉસકો મારો મીંડું શાહજહાં ને ગેંગે ફેફે થવા. વચ્ચે વાત કરી દઉં મિત્રો. વાતની માંડણીમાં થોડી વચ્ચે રહી ગઈ, ટૂંકમાં ભૂલી ગયો તો વચ્ચે, એટલે હવે એટલે ત્યાંથી પાછી ભેળવી દઉં વાત. આ વાત શું થઈ હતી કચારીમાં પેલા કે રાજપૂત માથું લેડ્યા કપાઈ ગયા પછી લડે અને પછી ઈ રાજપૂત શહીદ થઈ જાય તો એનું માથું લઈને પાછી ક્ષત્રિયાણી સતી થઈ જાય. બે જોવાના હતા, બે સાબિત કરવાના હતા, એટલે બે વધારે. હવે તોગાજીના લગ્ન નહોતા થયા ત્યારે, જ્યારે બોલાવવા આવ્યા હતા ત્યારે આ વાત વચ્ચે રહી ગઈ મારે આમ કરવામાં. લગ્ન નહોતા થયા એટલે ઓસિયાના ભાટી રાજપૂતની પાસે ગયેલા એ વખતે, પછી અહીંયા આવ્યા. વચ્ચે રહી ગઈ એટલે ફરીથી કરું છું. એટલે ઓસિયાનો ભાટી રાજપૂતની એકની એક દીકરી 16 વર્ષની ઉંમર અને ઈ દીકરી માટે માગું નાખ્યું અને આખી વાત કરી કે તોગાજીનું માથું આમ કપાઈ જવાનું છે ને તમે દીકરી પરણાવશો કે પરણાવીને એમાં શું, અમે તો રાજપૂત છીએ. અને દીકરીને જ્યાંથી ઓરડે ખબર પડી ને તેથી એને એમ કીધું, મેં જેસલ મેરરી ભટિયા અણરી દો બાતારી અચરજ બેટા રણ જુદી મરે બેટી કાન સૈયર પેરું ચૂડલો જીણરી અખિયા લાલ ઘડી પર રહું સુહાગણી તોય મારું આખો ન્યાલો. અને ઈ ફેરા ફરી અને પછી આ તોગાજી રાઠોડ આવ્યો તો એટલું હું ભૂલી ગયો. એટલે ચિતા ઉપર ચડવા તેથી જગદંબા જેવી જેને કહેવાય ઈ ક્ષત્રિયાણી રાહ જોતી હતી અને ડગલા દીધા. મૂળ વાત ઉપર પાછો આવું. થોડોક સેટો રહ્યો એટલે શાહજહાં ઉભો થઈ ગયો. આ બનેલો ઇતિહાસ છે કે હવે અહીં પૂગી જાય. કાંઈ ઉપાય મીરખા, कुछ उपाय करो, ये यहाँ आ रहा है, मुझे काल दिख रहा है उसमें, कुछ उपाय करो जल्दी. एक उपाय है, ये बमन है ना, बमन उसको कहो. ब्राह्मण, ब्राह्मण ने बमन किया ना हिंदी में. ये बमन को बोलो गंगा जल, मैंने सब इस्तेमाल रखा, पहले से ही सब तैयारी रखी है. એને બધી ખબર હોય કે આ ના બનવાનું. બ્રાહ્મણને કમંડળમાં ગંગાજીનું જળ નાખીને ઊભો રાખેલો કે ભાઈ માથું પડી ગયા પછી તડફડે ને હેરાન વધારે થાય એના કરતા ગંગાજળ વેલા હાર છાટી દે. જે બમન है उसको बोलो गंगाजल छिड़के तो वो यहाँ गिर जाएगा. અને મિત્રો તેથી બ્રાહ્મણને આમ ઇશારત થઈને બ્રાહ્મણ આગળ આવી આમ અંજળી ભરી અને તોગાજી રાઠોડની માથે અંજળીનો ઘા કર્યો અને ધીરેક દઈને ધડ સ્થિર થઈ ગયું અને સ્થિર થઈને ભપ કરતું ધડ પડી ગયું. સાહેબ એ રાઠોડને મસ્તક નહોતું તોય ખબર હતી કે માં હું ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છું, મારી સામે બ્રાહ્મણ ઊભો છે, હવે તરવાર ન ઉપાડાય. તમે કલ્પના તો કરો. એ ગંગાજળ સાચું બ્રાહ્મણે ધડ પડી ગયું, મસ્તક ઉપાડવામાં આવ્યું ત્યાંથી. અને પછી શાહજહાં પોતે જોવા આવ્યો અને ભાટિયાની 16 વર્ષની હોળે શણગાર સજી ભવાની 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 કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રયણ કૌમારી સતી શેખરા સિદ્ધસર નારી જગત નીમમણ જોજળ ધારી ધવા ધવળકર ધવતું ધવળા કૃષ્ણ કુબજા કતરી કમલા ચલા ચલા ચામુંડા ચપલા ભિકટા ભિકટ ઘુમાલા વિમલા શુભગા શિવા જયા શ્રી અંબા પરિયા પરંપરા પા લંબા પિચાસણી ઝાકણી પ્રતિબંબા અધગારા દીજય લંબા શંકાલિકા શારદા શ્રમિયા ત્રિપુરા તારણી તારા ત્રણિયા ઓહમ સોહમ ભવાનીના નામ લાગી ગયા અને હાડ 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 અગ્નિમાં
ફાટિયાની હોળ વરહની રાજપૂતાણી તોગાજી રાઠોડનું મસ્તક ખોળામાં લઈ આગલે દિવસે જજી મંગળ વર્તેલી અને ન્યાય સતી થઈ ગઈ અને તેથી ચારે પલ્લા ઝાટકી શાહજહાં ઊભો થઈ અને ગજસિંહ રાઠોડને તેથી ભેટી પડ્યો અને કીધું તું કે राजपूत राजपूत है, क्षत्रिय क्षत्रिय है, और राठौड़ों की बैठक दो ज्यादा चाहिए। मैं शहंशाह में कबूल करता हूँ, हमारे से आगे हो तुम। ये गुण है, बे गुण से ई गुण देखाड़वा माटे थई अन बलिदान आपी दीधो। अन हजी हुदी 70 खान 72 उमराव बे वधारे बैठकों रही। बैठकों राखवा माटे, नाम राखवा माटे कूणा कूणा ताता ताता लोई रेड़वा पड़े, गेंगे फेफे गिरे नो थाय। दो दो तलवार बांध के सभी कहावत सूर, पण युद्ध टाणे ओळखाय किन के मुख पे नूर। एटले छेले